હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ચલો, તો આજે આપણે બનાવીશું, શ્રાવણ મહિનો ચાલુ થયો છે ફ્રેન્ડ, તો એના માટે અલગ અલગ પ્રસાદ જોઈતા હોય, અલગ અલગ ફરાળ જોઈતું હોય, તો એના માટે સ્વીટમાં આજે આપણે એક રેસીપી બનાવીશું, કાજુ જલેબી. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો કાજુ લઈ લઈશું. કાજુ લીધા છે અને મિક્સરમાં પીસી લઈશું. હું 2 કટોરી ભરી આટલી અને કાજુ લઈ લઈશ. તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમે લઈ શકો છો. બરાબર? ચાલો, પહેલાં એને પીસી લઈશું. ચાલુ બંધ કરીને પીસીશું. એક સાથે ચાલુ નહીં રાખીએ મિક્સર, નહીંતર એનું તેલ નીકળવા મળશે કે ઓઇલી થઈ જશે. આપણે ડ્રાય પાવડર જોઈએ છે. પાવડર કરી લીધો છે. મેં થોડી બદામને જલેબીને ઉપરથી ગાર્નિશ કરવા માટે શેકી લીધી છે. બરાબર? હવે આ પાવડર પહેલાં આપણે ચાળી લઈશું. કેવો થયો છે? જેવો જોઈતો હતો એવો. અંદર તેલ કેવું છૂટું ના પડવું જોઈએ. નથી પડ્યું, ડ્રાય થયો છે સરસ. તો એને એક બાઉલ કે એક થાળીમાં, જેમાં બી તમારે બનાવવું હોય એમાં ઠારી લઈશું. એના માટે મેં લીધી છે થાળી. એ ચાલીએ ત્યાં સુધી આપણે કરી લઈશું ચાસણીની તૈયારી. પોણો કુલડી જેટલી ખાંડ લીધી છે. જોડે લઈ લઈશું એટલું પાણી. ચાલો, કાજુ પીસી લીધા છે. હવે એને ચાળી લઈશું. એટલે કોઈ ઝીણી અંદર કાજુનો કટકો રહી ગયો ને તો એ ફ્રેન્ડ નીકળી જાય. બરાબર? હવે થોડા જે છે એને હું ફરીથી પીસી લઈશ. પણ આમાં પીસતી વખતે હવે હું નાખીશ એમાં 1-2 દાણા ઇલાયચીના. સ્મેલ બી મસ્ત આવે અને ટેસ્ટ બી સારો લાગે. બરાબર? અને એક બાજુ આપણે ખાંડની ચાસણી કરી લઈશું. તો 2 કુલર જેટલી મેં લીધા છે કાજુ. તો એને પોણો કુલર જેટલી હું ખાંડ લઈશ અને અડધી કુલર જેટલું પાણી લઈશ. તો એની આપણે ચાસણી તૈયાર કરીશું. બરાબર? પહેલાં પીસી લઈશું. ચાસણી કરવા માટે નોનસ્ટિક તવી કેવું હોય ને તો લઈ લેવાનું. હવે લઈ લઈશું પાણી, અડધી, અને 1 તાર જેટલી ચાસણી આપણે બનાવીશું. ગરમ થાય ત્યાં સુધી આપણો જે પાવડર હતો હવે ચાળવો નહીં પડે ફ્રેન્ડ. એમાં કોઈ કાંકરી જેવું રહ્યું નથી, તો વેસ્ટ ના જાય એના માટે આપણે બધો લઈ લઈશું ચાળ્યા વગર. ઓકે? બાજુમાં આપણે ચાસણી બી બની જશે. ચાળવાની જરૂર નથી, પણ તો એવું લાગતું હોય તો હાથથી ઘસી અને ચાળી લઈશું. તૈયાર છે આપણો કાજુનો પાવડર. 1 તારથી ઓછી, 1 તારવાળી બનશે તો બી ફ્રેન્ડ વાંધો નથી, પણ બને ત્યાં સુધી 1 તાર ઉપર વધારે ના થવી જોઈએ. ગેસને કરી દઈશું ધીમો. ચલો ફ્રેન્ડ, ચાસણી થઈ ગઈ છે, પણ બી જોઈ લઈશું. થોડી ઠંડી થવા દેવાની, સહેજવાર. દેખાય છે? જો હજુ તાર બરાબર થતો નથી. હજુ બરાબર બન્યો નથી તાર. એકદમ ગરમ હશે, થોડું ધ્યાન રાખી. હવે લાગે છે થોડું થોડું. બસ જેવી જોઈતી તેવી ચાસણી થઈ ગઈ છે. તાર થવો બી ના જોઈએ અને એકદમ કાચો બી ના રહેવો જોઈએ. હવે ગેસ કરી દઈશું બંધ. 1 તાર જેટલી થઈ જવા આવે ને એટલે આનું આપણે નાખી દઈશું.
અને એને મિક્સ કરીશું. કાજુ જે દળીને રાખે છે ને મિક્સરમાં એ રહ્યા. હવે થોડી વાર ગેસ ચાલુ કરી દઈશું અને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. બધું મિક્સ કર્યા પછી થોડું ખીરું જાડું થાય ને ત્યારે આપણે બહાર એને નીકાળીને જોઈશું કે ગોળી વળે છે, તો પછી આપણે જલેબી વળે એવું ખીરું તૈયાર થઈ ગયું છે. થોડી વાર એને શેકી લેવાનું, જેમથી તમને ફાવે. નોનસ્ટિકથી ફાવે તો નોનસ્ટિકથી શેકવાનું. ચલો 1 ચમચી આપણે ઘી રેડી દઈશું. ઓછું વધતું તમારી ચોઈસ છે, પણ જરૂર નહીં પડે. હવે ગેસ કરી દઈશું બંધ. બરાબર, એટલે ચાસણી થોડી કડક ના થઈ જાય આપણી. હવે કોઈ સારી પ્લાસ્ટિકની થેલી હોય, બટર પેપર હોય તેમાં નીકાળી લેવાનું. થઈ ગયું છે તૈયાર. થોડું સાઈડમાં આપણે કાઢીને જોઈશું સહેજ જ, કે ભાઈ આપણે નીચે ઉતારીએ ત્યારે ગોળી વળે છે. ઠંડુ થાય એટલે સહેજ આ રીતે ગોળી વળે છે, ચોટતું બી નથી. બરાબર, તો આપણે અને હવે જલેબી જેવો આકાર આપવાનો છે. એટલે મશીનમાં ભરીને તો અપાય નહીં, તો એ હું તમને બતાવી દઉં કે કઈ રીતે આપશું. આપણે પહેલાં લઈ લઈશું થાળીમાં. તરત પ્લાસ્ટિકમાં નહીં નાખીએ. બટર પેપર હોય ને તો વાંધો ના આવે. મારી જોડે છે પણ ચોખ્ખું નહીં હોય, એટલે પ્રસાદ ધરાવવો છે એટલે નહીં લઉં. હું તમને આ રીતે બતાવી દઉં. પ્લાસ્ટિકમાં થોડું ઘી લગાવી દઈશું. ચોખ્ખી લઈ લેવાની થેલી જે હોય ને એવી. આ રીતે એકદમ ઠંડુ બી નીકળી દેવાનું ખીરું, એટલે પછી તમને વણતા નહીં ખાવે. પ્લાસ્ટિકમાં નીકાળી અને પછી એમાં આ રીતે એને મસળવાનું, લીસું થાય ને ત્યાં સુધી. પછી એની જલેબી વાળવાની આ રીતે એક પીસ લઈ અને રાઉન્ડ રાઉન્ડ કરી જવાની અને પછી પ્લાસ્ટિકમાં આમાં વાળી જવાની. પણ ફ્રેન્ડ આકારનું ટેન્શન નહીં કરવાનું, ગરમ ગરમ હોય એટલે આ રીતે આમ આમ કરશો દેખાય છે ને તમને, રાઉન્ડ રાઉન્ડ થઈ જશે. પછી આમ વાળી દેવાનું અને આ રીતે ડીશમાં ગોઠવતું જવાનું. ગરમ હોય એટલે ધીમે ધીમે કરવાનું. બરાબર, આ રીતે કરશો ને એટલે મસ્ત. જેટલી સાઈઝ તમારે કરવી હોય ને એટલી સાઈઝ, જેટલી જલેબી વાળવી હોય એ રીતે જાડી પાતળી રીતે ગરમમાં જ વાળવી પડશે, નહીં તો પછી નહીં વળે. લેવા જશો ને એટલે આકાર થોડો બગડશે, પણ ટેન્શન નહીં કરવાનું. એ રીતે આપણે બધી બનાવી તૈયાર કરી દઈશું ડીશમાં જ. દેખાય છે ને તમને? ચલો, આ છે આપણી કાજુની જલેબી બનીને તૈયાર. ફ્રેન્ડ ચલો એક તોડીને બી બતાવો. બહુ જ મસ્ત બને છે, ટ્રાય ચોક્કસથી કરજો. છે ને? અને ખાવાની બી મજા આવશે. ફરાળ કરો, પ્રસાદ ધરાવો, કોઈ બી ઘેર આવ્યું હોય તો એને આપો, બહુ જ મસ્ત લાગશે. એટલા કાજુ અને ખાંડની જ છે, બીજું કોઈ છે નહીં વસ્તુ અંદર. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.